બીજેપીના તમામ જે નેતાઓ છે એ 7 ફાટકો દૂર થયા એની ઉજવણી કરી રહ્યા છે. સારી બાબત છે. જૂનાગઢમાંથી વર્ષોથી તમામ લોકોની માગણી છે કે જે ફાટકો છે એ દૂર થાય, અને ઘણી બધી જે સમિતિઓ તેણે આંદોલન પણ કરેલા હતા, લોકોએ પણ આંદોલન કરેલા હતા, અને સરકાર સુધી આપણે જોઈએ કે લાંબી લડત પણ કરેલી છે. પરંતુ ક્યાંય ને ક્યાંય આપણે જોઈએ કે કેન્દ્રમાં, રાજ્યમાં અને જૂનાગઢમાં આપણે જોઈએ કે 2014થી સતત જે વિરોધ પક્ષ વગરની જે સરકાર હતી, છતાં પણ આપણે જોઈએ કે ફાટકના જે મુદ્દાઓ છે એ દૂર નથી થયા. જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે માત્ર લોકોને આવા ભરમાવી અને આવા દિલાસા દેવામાં આવે છે કે જૂનાગઢ હવે ફાટક મુક્ત થઈ જશે, જૂનાગઢને મંજૂરી મળી ગઈ. આવું વર્ષોથી આપણે જોઈએ છીએ. હવે ચૂંટણી સમયે પણ બોર્ડ લગાડવામાં આવ્યા હતા કે આ ફાટકો નહીં હોય, આ આવતી ચૂંટણી પહેલાં નહીં હોય, પણ છતાં પણ આપણે જોઈએ કે હજી કોઈ નક્કર કામગીરી ચાલુ નથી થઈ. માત્ર ખાલી જાહેરાતોથી કે દિલાસાઓથી થતું નથી. એક આપણે લોકવાયકા છે કે હજી તો મંદિર બન્યું નથી ત્યાં ભિખારી આવી ગયા ભીખ માગવા. પણ હજી તમે મંદિર તો બનાવો, એની જેમ પહેલાં હજી તમે કામની શરૂઆત તો કરો. તમે કામની શરૂઆત કરો ત્યારે ઉજવણી કરો. અત્યારે તમારાથી ખાલી સામાન્ય એવા રોડ રસ્તા રિપેર નથી થતા અને સામાન્ય જનતાને જે પ્રાથમિક સુવિધાના કામો નથી થતા, તો તમે ફાટક દૂરની ક્યાં વાત કરો છો? સરકારે મંજૂરી આપી છે તમારી. આપણે જોઈએ કે કેન્દ્રથી માંડીને અત્યારે આખી ભાજપની સરકાર છે. 2014થી સરકાર છે. આજે 12થી 13 વર્ષ પૂર્ણ થઈ ગયા. હજી સુધી આપણે જોઈએ કે એની નક્કર આયોજન નથી કરી શક્યા. હજી તો માત્ર કાગળ ઉપર વાત છે. હજી તો ક્યારે બનશે, ક્યારે સ્ટેશન ચાલુ થશે, ક્યારે અહીંથી ફાટકો દૂર થશે, એનો કાંઈ હજી આખો રોડ મેપ નથી આવ્યો. ત્યાં આટલા બધા આપણે જોઈએ કે ઉજવણીઓ થઈ રહી છે, લોકોને હવામાં આવી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યાં સુધી નક્કર કામગીરી ન થાય ત્યાં સુધી લોકોને વિશ્વાસ નથી આવતો. એટલે કેન્દ્રથી માંડીને અહીં સુધી ટ્રિપલ એન્જિન સરકારની વાત છે, તો ફૂલ સ્પીડમાં કામ થવું જોઈએ. 3 એન્જિન તમારી પાસે છે, તો આટલી બધી કેમ વાર લાગી? હવે ચૂંટણીનું માત્ર 1 વર્ષ બાકી છે, ત્યારે હવે ખાલી આ લોકોને ભરમાવાની વાતો છે કે શું? અન્યથા બાકી તમારે જો ત્યાંથી ગ્રોફેટથી અત્યારે તમારે ચાલુ કરવું હોય સ્ટેશન, તો અત્યારે શેડ ઊભો કરી, ટેમ્પરરી રેલવે સ્ટેશન ઊભું કરી, ફાટકો ઓટોમેટિક દૂર થઈ જાય એમ છે, ત્યાંથી સ્ટેશન ચાલુ થઈ જાય એમ છે. તમારી સરકાર છે, ઉપરથી રાતોરાત મંજૂરી આવી જાય, તમામ વસ્તુઓ થઈ જાય. જો આપણી પાસે ઈચ્છા શક્તિ હોય તો અત્યારે જ ફાટક તમારે તત્કાલ બંધ થઈ જાય એમ છે, કારણ કે કેન્દ્રથી માંડીને જૂનાગઢ સુધી ભાજપની સરકાર છે. આ તો માત્ર આપણે જોઈએ કે લોકોને અલગ અલગ રીતે ભરમાવી અને જે ચૂંટણીઓ નજીક છે અને લીંબડ જસ ખાટવા માટે જે આ કરી રહ્યા છે કે અમારા સાંસદ દ્વારા, અમારા ધારાસભ્ય દ્વારા, અમારી બોડી દ્વારા, અમારા રેલવે મંત્રી દ્વારા, અમારી મોદી સરકાર છે, પરંતુ અત્યાર સુધી ક્યાં હતા? આ 10 વર્ષ થયા. જ્યારે જૂનાગઢના લોકોએ આંદોલન કર્યું, સમિતિઓએ આંદોલન કર્યું, અમારા શક્તિસિંહ જે બાપુ જ્યાં રાજ્યસભામાં જોરદાર મુદ્દો ઉપાડ્યો હતો, આખું તમામનું પ્રોસિડિંગ સહિત આખા બધાયનો આમાં સહકાર છે. અને હજી રેલવે હજી તો માત્ર ખાલી એને કાગળ ઉપર લીધું છે, હજી તો ક્યારે બનાવે? હજી આપણે જોઈએ કે રેલવે સ્ટેશન જે આધુનિક બનાવવાનું છે એ વર્ષોથી ઉદ્ઘાટન કરી નાખ્યું છે. હજી એમાં એક પાંદડું નથી લાવ્યું, એક કાંકરી નથી લાવી, તો હજી તો આ બીજું રેલવે સ્ટેશન ક્યારેય બનાવશે? આ હજી તો લોકો હજી ઘણા વર્ષો રાહ જોઈ જોશે. હજી માત્ર જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે ખાલી વાહવાહી લૂંટવા અને અમે કર્યું, આ ખાલી માત્ર આવા સ્ટન્ટ કરી અને લોકોને મૂર્ખ બનાવવામાં પહેલાં સારા રસ્તાઓ લોકોને આપો. એ તમે બનાવો તો પણ ઘણું બધું છે.